નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત પર હજુ ભારે ખતરો, આ સાથે જ વરસાદને કારણે ભારે નુકસાન। પીએમ મોદીનું અત્યારનું મોટું એલાન। પ્લેન ક્રેશ બાદ અમદાવાદથી આવ્યો મોટો ખુલાસો, તો 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો। અતિ ભારે વરસાદ, ડેમ ઓવરફ્લો થયો, વિશ્વયુદ્ધ, ભારત પર શું થશે તેની અસર? ખેડૂતોને મોટી રાહત, ગરીબોને મળશે 15000 રૂપિયા। મુદ્રા યોજના નામે છેતરાતાને અને કોરોનામાં મૃત્યુનો આંક 100 ને પાર પહોંચ્યો। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત ઉપર ભારે વરસાદનો ખતરો। ગુજરાતમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી। નવી સિસ્ટમથી કયા જિલ્લામાં ધોધમાર વરસશે તે આ સંપૂર્ણ વિડીયોમાં આપણે જાણીશું। અમદાવાદ સ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે ચોમાસું જામ્યું છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ બનાસકાંઠા, આણંદ, મોરબી અને દ્વારકામાં પણ અમુક સ્થળે વરસાદ પડ્યો। ગુજરાતના ડિઝાસ્ટર અને મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રમાણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 21 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 52 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો। અત્યાર સુધીમાં કચ્છમાં 84 મિલીમીટર અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 58 મિલીમીટર વરસાદ, તો સૌરાષ્ટ્રમાં 150 મિલીમીટર અને દક્ષિણ ગુજરાતમાં 133 મિલીમીટર વરસાદ નોંધાયો છે। અને જોકે આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં હજુ અતિ ભારે વરસાદ આવે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। વરસાદને કારણે ખેડૂતો અને લોકોને થયું ભારે નુકસાન। ગુજરાતમાં અત્યારે વરસાદ માઝા માનીને વરસી રહ્યો છે, ત્યારે અત્યારે ચોમાસાને કારણે લોકોને પણ આર્થિક રીતે નુકસાન પહોંચી રહ્યું છે। ભારે વરસાદને પગલે રાજ્યના 134 વાહન વ્યવહારના માર્ગો બંધ કરવામાં આવ્યા છે, તથા 10 સ્ટેટ હાઈવે અને 28 અન્ય માર્ગોને પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। પંચાયત હસ્તકના 95 માર્ગો, એટલે કે જે ગામડાથી બીજા ગામડાને જોડે છે તેવા માર્ગોને પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યમાં અત્યારે મેઘરાજા જોરદાર અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના પગલે ગુજરાતમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે હવે કમર કસી છે। હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આવી તમામ પરિસ્થિતિ વળીને પહોંચી વળવા અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને તથા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને કુલ મળીને 32 ટીમોને અત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના અમુક જિલ્લાઓમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ગામડાઓ અને શહેરના માર્ગોને ધોઈ નાખ્યા છે, જેના પગલે સરકારે આ નિર્ણય લીધો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। પીએમ મોદીનું અત્યારનું સૌથી મોટું એલાન। પીએમ મોદીએ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી, જેમાં બંને દેશના નેતાઓ વચ્ચે જે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું તેના વિશે પણ વાતચીત કરવામાં આવી। મોદી અને ટ્રમ્પ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી સતત વાતચીત ચાલી, જેમાં ભારતે આતંકવાદને લઈને પોતાનું સ્પષ્ટ વલણ અમેરિકાને જણાવી દીધું છે। આ વાતચીત દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને એમ પણ પૂછ્યું કે શું તમે કેનેડાથી અમેરિકા આવી શકો? જોકે મોદીએ તેના વ્યસ્ત કાર્યક્રમોને કારણે પીએમ મોદીએ ટ્રમ્પના નિમંત્રણનો અસ્વીકાર કર્યો અને ટ્રમ્પને ભારત આવવા માટે સામે નિમંત્રણ આપી દીધું। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ જવાબ આપતા કહ્યું કે હું આવનારા દિવસોમાં ભારતની યાત્રા પર જરૂરથી આવીશ। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને મોટો ખુલાસો। અમદાવાદમાં મિત્રો તમને યાદ હશે કે 12 જૂનના રોજ ભીષણ અકસ્માત બન્યો હતો, તેમાં ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન અંગે અત્યારે એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યો છે। લગભગ 12 વર્ષ જૂના પ્લેનના
જમણી સાઈડના એન્જિનમાં હાલમાં જ અત્યારે રિપેરિંગ એટલે કે સમારકામ કરવામાં આવ્યું હતું અને તેને 3 મહિના પહેલા એટલે કે માર્ચ 2025માં જ આ એન્જિનને બદલવામાં આવ્યું હતું. અમદાવાદથી લંડન ઉડી રહેલું આ વિમાન માત્ર ગણતરીની જ પળોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. જ્યારે વિમાનમાં સવાર 242માંથી 241 લોકો સહિત 270 લોકો આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા અને 241 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો. સરકારે અત્યારે પીએમ કિસાન યોજનાને લઈને મધ્યપ્રદેશમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. મધ્યપ્રદેશ સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો જે હપ્તો મળે છે અને બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે. એટલે કે 2000 પ્લસ 2000 કુલ 4000. એટલે કે તેમને હવે વાર્ષિક 6000 રૂપિયાની બદલે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકી ખેડૂતોની તુલનાએ બમણો છે. મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ ભાજપની સરકાર આજે 20 વર્ષ થયા છે, તો ગુજરાતના ખેડૂતોને પણ 6000 રૂપિયાની જગ્યાએ 12000 રૂપિયા મળવા જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વિશ્વ યુદ્ધ ભારત પર શું થશે તેની અસર. અમેરિકા યુદ્ધમાં ઇઝરાયલને ટેકો આપી રહ્યું છે અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાનના તમામ પરમાણુ સ્થળોને અમે નાશ ન થઈ ત્યાં સુધી આ હુમલાઓ બંધ નહીં કરીએ. પરંતુ જો ખરેખર ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થાય તો કયા દેશો પર પહેલો હુમલો કરવામાં આવશે અને કયો દેશ વધુ સુરક્ષિત રહેશે તેના પર આપણે ચર્ચા કરીએ. ઇઝરાયલ ઈરાનના પર હુમલા પછી રશિયાની પ્રતિક્રિયાઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. રશિયન સેનાના ટોચ જનરલ અલાઉદ્દીન એ કહ્યું કે ઈરાન પર ઇઝરાયલના હુમલા સાથે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું છે. જનરલે સ્પષ્ટપણે કહ્યું કે 10 લાખ સૈનિકો યુદ્ધ માટે તૈયાર રાખવા જોઈએ. આવી સ્થિતિમાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા, રશિયા અને ચીન પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધમાં જોડાઈ શકે છે, જેની ભારત ઉપર પણ સીધી અસર થશે. આવનારા સમયમાં ભારતમાં પણ ચીજ વસ્તુઓ મોંઘી થતી તમને જોવા મળશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે મોટી રાહત, ખેડૂતોને લોન માફી. સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય થયો છે. તેવામાં જો અત્યારે દેશના તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી હોય તો સમગ્ર દેશના ખેડૂતોની પણ લોન માફ કરી શકાય. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે અત્યારે તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવશે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. આથી અત્યારે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતો પણ અત્યારે રાહ જોઈને બેઠા છે કે તેમની સરકાર પણ તેમની લોન માફ કરી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવીને તેમને વેચીને સારી એવી આવક મેળવી શકે છે અને તેઓ આત્મનિર્ભર પણ બની શકે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે પણ સરકારની આઈ ખેડૂત પોર્ટલ એપ પર તમે પણ આ યોજના માટે લાભ લેવા માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મુદ્રા યોજનાના નામે છેતરાતા નહીં. ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે એક લેટર બધે ફરી શરૂ થયો છે,
જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. જો તમે પણ આવો કોઈ પણ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી. સરકાર દ્વારા દેશના નાના અને પછાત વર્ગના લોકોને પોતાનો ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પરંતુ અત્યારે લોકો આ લોન યોજનાનો ગલત ઉપયોગ કરીને ગરીબ અને પછાત વર્ગના લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. કોરોના મૃત્યુનો અંક 100 પાર પહોંચ્યો. અત્યારે સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાનો વાયરસ ફેલાઈ ગયો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. તાજેતરના સમયમાં નવો પ્રકાર ખાસ કરીને વૃદ્ધો માટે અત્યારે ખૂબ જ જીવલેણ સાબિત થઈ રહ્યો છે, જેના કારણે દેશભરમાં મૃત્યુઆંક 100 પણ પાર વટાવી ગયો. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થયા. આ સતત બીજા દિવસ છે જ્યારે કોવિડના ચેપને કારણે મૃત્યુઆંક 10ને પણ પાર વટાવી ગયો છે. અત્યારે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા. જ્યારે અત્યારે સરકાર દ્વારા કોરોનાને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની ભેટ. ગુજરાતના ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશ્રયથી સાધન સહાય યોજના સ્વરૂપે સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી. આ યોજના મારફત ગુજરાતના ખેડૂતોને સનેડો, મિની ટ્રેક્ટર ખરીદવા માટે અને વિવિધ ઓજારો ખરીદવા સાથે જ ટ્રેક્ટર ખરીદવા માટે પણ સરકાર દ્વારા કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા રોકડા, બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવી રહ્યો છે. દેશના ખેડૂતોને આગળ લાવવા માટે અને કૃષિ ક્ષેત્રે દેશને આગળ વધારવા માટે સરકાર દ્વારા અત્યારે ગામડાના અને પછાત વર્ગના નબળા વર્ગના લોકો માટે અત્યારે આ સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં હવે તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો અને તમે પણ તમારા બેંક એકાઉન્ટમાં સાધન ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય મેળવી શકો છો.